હેલો સ્ટુડન્ટ્સ, 12th સાયન્સ મેથેમેટિક્સ ચેપ્ટર નંબર 6 એના જેડબલઈને રિલેટેડ એટલે કે જેડબલઈમાં પૂછાઈ શકે એવા કેટલાક દાખલાઓનું લિસ્ટ છે. તો પહેલો દાખલો આજનો, એની ખાલી જગ્યા કિંમત માટે વિધેય એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ માઇનસ કોસ એક્સ માઇનસ એ એક્સ પ્લસ બી ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર એ ઘટતું વિધેય થાય. જુઓ, આવું પૂછ્યું છે. તો હવે ચાર ઓપ્શન આપ્યા છે અહીંયા. પહેલો ઓપ્શન જે છે એ છે એ ગ્રેટર ધેન -√2, બીજો ઓપ્શન એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ -√2, ત્રીજો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ √2 અને ચોથો એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ √2. તો સૌથી પહેલાં એફ ઓફ એક્સ જે આપ્યું છે એ લખીએ. એટલે કે એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ માઇનસ કોસ એક્સ માઇનસ એ એક્સ પ્લસ બી આપેલા છે. તો આ જે એફ ઓફ એક્સ છે એનું પહેલું વિકલન કરીએ એટલે કે એફ ડેશ એક્સ ગણીએ. તો આ સાઇન એક્સ જે છે એનું થશે કોસ એક્સ, કોસ એક્સ છે એનું થશે માઇનસ સાઇન એક્સ, એ માઇનસ ને આ માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા આવશે સાઇન એક્સ, એ એક્સનું જે છે એ થઈ જશે અને આ બી છે એનું 0 થશે. હવે આગળ જુઓ તો ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર માટે એફ ઓફ એક્સ જે છે એ ઘટતું વિધેય છે. આવું આપણને ક્વેશ્ચનમાં જ આપી દીધું છે. તો એની કઈ કિંમત માટે ઘટતું વિધેય થાય એ આપણે ગણવાનું છે. હવે જુઓ, એક્સની ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર માટે જો એફ ઓફ એક્સ ઘટતું વિધેય હોય એટલે કે એફ ડેશ એક્સ જે છે એટલે કે એનું પહેલું વિકલન જે છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય. પહેલું વિકલન એટલે જુઓ તમે આ આવશે કોસ એક્સ પ્લસ સાઇન એક્સ માઇનસ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે એની કિંમત ગણવાની છે એટલે એને બીજી બાજુ લઈ જઈએ એટલે અહીંયા કોસ એક્સ પ્લસ સાઇન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ જે છે આ રીતે આવશે. હવે આ જે કોસ એક્સ પ્લસ સાઇન એક્સ છે એને √2 વડે ગુણી નાખીએ છીએ અને √2 વડે ભાગી નાખીએ છીએ. હું તમને દેખાડું. જો આ જે પદ આપ્યું છે એ આ રીતે આપ્યું છે. હવે આ જે છે એને આપણે આ રીતે લખીએ. જુઓ કે કોસ એક્સ પ્લસ સાઇન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ. હવે આને √2 વડે ગુણી નાખીએ અને √2 વડે ભાગી નાખીએ એટલે એ આમ આવશે. હવે આ જે √2 છે એની જગ્યાએ આપણે સાઇનનું સૂત્ર મૂકી દઈશું આ રીતે કે √2 ઇન્ટુ સાઇન ઓફ એક્સ પ્લસ π/4, બરોબર. એટલે સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર થઈ જાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ. આ સ્ટેપ ડાયરેક્ટ એ લોકોએ કરેલું છે. એટલે હવે અહીંથી જુઓ આ જે છે એ જે છે સાઇન એક્સ પ્લસ π/4 એટલે કે આ તો સાઇનનું વિધેય આવી ગયું. ને સાઇનનું જે વિધેય છે એની મહત્તમ કિંમત જે છે એ 1 થાય. કારણ કે સાઇનનો વિસ્તાર જે છે ને એ -1 થી 1 જેવો છે એટલે મહત્તમ કિંમત 1 થાય. એટલે આની જો મહત્તમ કિંમત તમે 1 લઈ લો એટલે આ સાઇન એક્સ પ્લસ π/4 તમે 1 લ્યો તો √2 ઇન્ટુ 1 એટલે √2 થાય. એટલે કે એ જે છે ને √2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ થાય આ રીતે. એટલે આપણે એવું કહી શકીએ કે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ √2 છે, બરોબર. તો જે 94 છે એમાં એ ગ્રેટર ધેન √2 એટલે ઓપ્શન ડી જે છે એ એનો સાચો જવાબ છે. આગળ જોઈએ, એક બીજો દાખલો છે. જુઓ, 80² 280 પ્રચલ સમીકરણવાળા વક્રનો સ્પર્શક ખાલી જગ્યા આગળ એક્સ અક્ષને લંબ છે. એટલે કે 80² 280 એટલે કે એક્સની કિંમત 80² અને વાયની 280. આવું પ્રચલ સમીકરણવાળો વક્ર જે છે એ સ્પર્શકને ખાલી જગ્યા આગળ એક્સ અક્ષને લંબ થાય. તો નીચે ચાર ઓપ્શન આપ્યા છે બિંદુઓના: 4a, 4a, a, 2a, 0, 0 અને a, -2a. હવે જો 80² 280 પ્રચલ સમીકરણવાળા વક્રનું સમીકરણ y² = 4ax છે. હવે આનું આપણે વિકલન કરીએ એટલે y² એટલે અહીંયા આવશે 2y, આ yનું પાછું dy/dx, આ 4ax છે એનું અહીંયા આવશે 4a. dy/dx ને કરતા બનાવો એટલે આ રીતે આવશે કે dy/dx this equals 4a/2y, બરોબર. હવે આને તમે છેદ ઉડાડો એટલે dy/dx બરાબર અહીંયા આવશે 2a/y. હવે આપણે ઉગમ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ ગણીએ એટલે કે x = 0 અને y = 0. એટલે જો અહીંયા 0, 0 આગળ સ્પર્શકનો ઢાળ ગણેલો છે એટલે કે x અને y બંને તમારે 0 મૂકવા પડે. હવે તમે y 0 મૂકો અહીંયા જુઓ તમે એટલે y 0 મૂકો એટલે 2a/0 થઈ જાય. 2a/0 એટલે અહીંયા છે ને એ અવ્યાખ્યાયિત થાય.
એટલે સ્પર્શકનો ઢાળ છે ને એ વ્યાખ્યાયિત નથી. એટલે સ્પર્શક જે છે ને એ શિરોલંબ રેખા છે એવું કહી શકીએ. એટલે કે સ્પર્શક જે છે ને શિરોલંબ રેખા હોય એટલે એ હંમેશા એક્સ અક્ષને લંબ હોય. તો આ દાખલો અહીંયા પૂરો થઈ જાય. આગળ જોઈએ એની પછીનો દાખલો. જો રેખા y બરાબર mx પ્લસ 1 એ y² બરાબર 4x ને આ રેખાનું સમીકરણ છે અને આ પરવલયનું. આ રેખા આ પરવલયને એટલે કે વક્રને સ્પર્શે છે તો એમની કિંમત કેટલી થાય આવું આપણે ગણવાનું છે. ઓપ્શન આપ્યા છે, પહેલો 0, બીજો 1, ત્રીજો -1 અને ચોથો 2. હવે જો y² = 4x આપેલા છે, આનું વિકલન કરીએ એટલે કે ઢાળ મેળવીએ. એટલે y² જે છે એનું થશે અહીંયા 2y dy/dx. 4x જે છે એનું થશે 4. dy/dx ની કિંમત જો કરીએ તો 4/2 હોય એટલે અહીંયા આવશે 2/y. સ્પર્શકનો ઢાળ જો તમે જુઓ તો 2/y એટલે કે અહીંયા આવશે m. બરોબર. હવે આગળ જોઈએ. જો આ તો x, y બિંદુએ હતું. હવે જો x1, y1 બિંદુએ y² = 4x પરનું બિંદુ હોય તો y1² બરાબર શું થશે અહીંયા? તો જો આ જે સમીકરણ છે y² બરાબર 4x અહીંયા આપ્યું છે. જો એમાં x ની જગ્યાએ x1 અને y ની જગ્યાએ y1 જો તમે મૂકો તો અહીંયા y1² બરાબર 4x1 આવું આવશે. એટલે કે x1, y1 બિંદુએ સ્પર્શકનું સમીકરણ છે ને એ આ રીતે આપણને ખબર છે કે y - y1 બરાબર m × x - x1. હવે આનું તમે સાદુરૂપ આપો એટલે આ રીતે આવશે y - y1 બરાબર mx - mx1. હવે આ y1 ને બીજી બાજુ લઈ જાઓ એટલે અહીંયા y1 પ્લસ mx માઇનસ mx1. બરોબર. અહીંયા આપ્યું છે જુઓ. હવે સ્પર્શકનું સમીકરણ આ રીતે આપ્યું છે કે y બરાબર mx પ્લસ 1 જો આપ્યું. હવે આ સમીકરણ 3 અને 4 જે છે ને એને આપણે સરખાવીએ. જો આ જે છે એને આપણે નંબર 3 આપીએ અને આ જે છે એને નંબર આપણે 4 આપીએ. બેયને સરખાવીએ એટલે અહીંયા છે ને y1 બરાબર આમાં એવું થાય, જુઓ તમે y1 બરાબર જો તમે જોવા જાઓ તો y1 બરાબર y1 માઇનસ mx1 = 1 આવે. એને આપણે આપ્યું છે સમીકરણ નંબર 5. આગળ જોઈએ. હવે આ 1 અને 2 ની કિંમત જે છે એની ઉપરથી આપણે ગણતરી કરીએ. તો જો 1 ઉપરથી તમે જુઓ m ની કિંમત શું થશે 2/y1 જે જુઓ અહીંયા લખી. આની ઉપરથી x1 ની કિંમત જુઓ કેટલી થાય તો કે y1²/4 જે અહીંયા લખી છે. હવે આ કિંમત છે ને અહીંયા 5મા સમીકરણમાં મૂકીએ એટલે y1 છે ને એની જગ્યાએ આપણે મૂકી દઈએ 2/y1 આની ઉપરથી. બરોબર. અને આ જે છે x1 જે છે એની જગ્યાએ આપણે મૂકી દઈએ y1²/4 એટલે જો અહીંયા 2/y1 અને અહીંયા y1²/4. બરોબર. આ m ની અને x1 ની કિંમત મૂકી એટલે અહીંયા y1 એક કેન્સલ થઈ જાય, એક આ કેન્સલ થઈ જાય, 2 × 2 = 4 એટલે y1 - y1²/2 આ રીતે આવશે. y1 - y1²/2 = 1. હવે આનું તમે સાદુરૂપ આપો. જો આ રીતે અહીંયા કિંમત મૂકી એટલે અહીંયા જો આ રીતે આવશે 2y1² - y1² = 2. એટલે અહીંયા y1 જે છે, સોરી અહીંયા y1² નથી, y1 જ છે એટલે અહીંયા સ્ક્વેર નહીં આવે એટલે y1 = 2 આવશે. y1 = 2 જે છે એ તમે અહીંયા મૂકો. y1 ની કિંમત 2 એટલે m બરાબર 2/2 એટલે 1 જે છે એનો જવાબ આવશે. આગળ કરીએ પછીનો દાખલો. હા જુઓ x ની 2/3 વત્તા y ની 2/3 બરાબર a ની 2/3 પરના a/2√2, a/2√2 બિંદુએ અભિલંબનું સમીકરણ ખાલી જગ્યા છે. 4 ઓપ્શન આપ્યા છે. 2x + y = 0, y = 1, x = 0 અને x = y. હવે આની ગણતરી કરીએ તો જો x⁻² + y⁻² = a⁻².
હવે આનું વિકલન કરો તમે, માની લો કે તમે x⁻² છે એનું તમે વિકલન કરો છો, તો જો એમાં આ રીતે આવશે કે x ની 2/3 જે છે એનું વિકલન કરો તો 2/3 આગળ આવે અને અહીંયા આવશે 2/3 - 1. આનું સાદુરૂપ આપો એટલે અહીંયા 2/3 x⁻² - 3/3. આનું સાદુરૂપ આપો એટલે 2/3 x⁻−1/3 આ રીતે આવે. તો હવે જો અહીંયા x⁻² છે એનું આ રીતે આવશે 2/3 × x⁻−1/3. y⁻² છે એનું આ રીતે આવશે 2/3 × y⁻−1/3. પાછું y નું ચેઇન રૂલથી અહીંયા આવશે dy/dx. આ જે અચળ જે છે એનું થઈ જશે 0. આગળ ગણતરી કરીએ એટલે કે dy/dx ને કરતા બનાવીએ તો જો એનું એક સ્ટેપ જે છે એ આપણે આ રીતે કરી શકીએ. આ જે સ્ટેપ આવ્યું એને તમે લખી શકો જો આને તમે આ રીતે લખી શકીએ આપણે. થોડુંક રફ વર્ક કરીએ. જો આ જે સ્ટેપ છે કે 2/3 x⁻−1/3 પ્લસ 2/3 y⁻−1/3 dy/dx બરાબર 0. હવે આનું તમે સાદુરૂપ આપો એટલે આ રીતે થશે 2/3 x⁻−1/3 ઇક્વલ ટુ -2/3 y⁻−1/3 dy/dx. જો બે બાજુથી આ કેન્સલ થઈ જાય એટલે અહીંથી તમે dy/dx ને જો કરતા બનાવો તો x⁻−1/3 માઇનસ y⁻−1/3 માઇનસ જે છે એ બહાર કાઢી લઈએ એટલે x/y અહીંયા આવશે -1/3. એટલે અહીંયા dy/dx બરાબર આપણી પાસે આવી કિંમત આવી કે -x/y⁻−1/3. આને તમે આ રીતે લખી શકો -y/x x⁻1/3. તો આ જે છે એ dy/dx એનો જવાબ આવે. તો જો અહીંયા આ જ લખ્યો છે, જુઓ તમે આ dy/dx જે ગણ્યો છે એટલે કે આને આપણે કહી શકીએ એનો ઢાળ, એટલે આને એમ કહી શકીએ. આગળ જોઈએ. હવે આ બિંદુ આપ્યું છે a/2√2 a/2√2. બિંદુએ અભિલંબનું સમીકરણ કીધું છે એટલે જો અહીંયા આ બિંદુએ જે સ્પર્શકનો ઢાળ છે એ -1 હોય તો અભિલંબનો ઢાળ જે છે એ 1 થાય. એટલે અભિલંબનું સમીકરણ y-y1 બરાબર m × x-x1. આ m જે અહીંયા મૂક્યો છે આ x1 છે અને આ y1 છે. જુઓ બરાબર. સાદુરૂપ તમે આનું આપો એટલે જો અહીંયા આનું સાદુરૂપ ગણીને તમને આપું y-y1 એટલે કે y-a/2√2 બરાબર x-a/2√2. આ તમે ગણો એટલે જો આ પદ તો કેન્સલ થઈ જશે એટલે અહીંયા y બરાબર x જે છે એ એનું ફાઇનલ આવશે જે અહીંયા આપણે લખ્યું છે. જુઓ y બરાબર x. નેક્સ્ટ જોઈએ. જો ખાલી જગ્યા તો y બરાબર a × e x અને b × e−x લંબછેદી છે. એટલે નીચેનામાંથી કયો ઓપ્શન જો શક્ય હોય તો જે બે વક્ર જે છે એ લંબછેદી છે. તો આની માટે એક વિગત અગાઉ કરાવેલી છે કે જો બે વક્ર લંબછેદી હોય તો એનો ઢાળ જે છે એનો ગુણાકાર -1 થાય. આ યાદ રાખજો. જો બે વક્ર લંબછેદી હોય તો બેના ઢાળ એટલે કે dy/dx જે છે એનો ગુણાકાર -1 થાય. આ એક. અને જો બે વક્ર સમાંતર હોય, વક્ર જો સમાંતર હોય તો એનો જે ઢાળ જે છે એ સમાન થાય. આ બે વસ્તુ જે છે એ આપણે શીખેલા છીએ, આ યાદ રાખવાની. હવે અહીંયા શું આપ્યું છે એ જોઈએ. તો જો અહીંયા બે વક્ર આપ્યો છે કે y બરાબર a × e⁻x અને બીજો y બરાબર b × e−x. આ બે વક્ર જે છે ને એ લંબછેદી કીધા છે એટલે કે આ બેયના ઢાળ ગોતી નાખીએ
અને ઢાળનો ગુણાકાર -1 લઈ લઈએ. તો જો સૌથી પહેલું અહીંયા જે વક્ર આપ્યું છે y બરાબર a ઇન્ટુ e રેસ ટુ એક્સ, અને આને નંબર 1 આપીએ અને b ઇન્ટુ e રેસ ટુ -x આ જે છે એને નંબર 2 આપીએ. હવે પરસ્પર x1 y1 બિંદુએ છેદે છે એવું આપણે ધારી લઈએ. એટલે y બરાબર a ઇન્ટુ e રેસ ટુ એક્સ, બરોબર. હવે આની ઉપરથી dy બાય dx ગણો તમે, એટલે a નું a, e રેસ ટુ એક્સ નું e રેસ ટુ એક્સ, એટલે આમ આવશે, બરોબર. હવે x1 y1 બિંદુએ સ્પર્શકનો ઢાળ આપણે ગણવાનો છે. તો x1 y1 બિંદુએ સ્પર્શકનો ઢાળ એટલે કે m બરાબર જ્યાં x છે ત્યાં x1 મૂકી દઈશું, y છે ત્યાં y1, એટલે a ઇન્ટુ e રેસ ટુ એક્સ હતા એટલે અહીંયા આવશે a ઇન્ટુ e રેસ ટુ એક્સ, એટલે અહીંયા m1 બરાબર આવશે a ઇન્ટુ e રેસ ટુ x1. y બરાબર b ઇન્ટુ e રેસ ટુ -x, આની ઉપરથી જો આપણે dy બાય dx ગણીએ તો અહીંયા માઇનસ ઓફ b ઇન્ટુ e રેસ ટુ -x એમ આવશે. x1 y1 બિંદુએ એનો ઢાળ ગણીએ તો એને આપણે m2 નામ આપી દઈએ, એટલે m2 બરાબર -b ઇન્ટુ e રેસ ટુ -x1 આ રીતે આવશે. આ m1 આવ્યો, આ m2 આવ્યો, બંનેનો ગુણાકાર જે છે એ આપણે -1 લઈ લઈએ. તો જુઓ અહીંયા આપણે એમની ગણતરી કરીએ. જુઓ બંને ઢાળ છે એ લંબછેદી કીધા છે. તો અહીંયા જુઓ m1 ઇન્ટુ m2 ઇક્વલ ટુ -1, એટલે m1ની કિંમત જુઓ અહીંયા શું આપી છે, a ઇન્ટુ e રેસ ટુ x1, m2ની -b ઇન્ટુ e રેસ ટુ -x1 ઇક્વલ ટુ -1. હવે જો આનું તમે સાદુરૂપ આપો એટલે અહીંયા a ઇન્ટુ e રેસ ટુ x1 અને b ઇન્ટુ e રેસ ટુ -x1 બરાબર 1. આ પદ જે છે એમાં જુઓ આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો કરો એટલે a ઇન્ટુ b બરાબર e રેસ ટુ 0 ઇક્વલ ટુ 1, એટલે a b ઇક્વલ ટુ 1. એટલે આપણે આમ કરી શકીએ કે a ઇઝ ઇક્વલ ટુ 1 બાય b ઓર b ઇઝ ઇક્વલ ટુ 1 બાય a. આ બે જવાબ છે એ પોસિબલ થાય. એટલે જો અહીંયા a ઇઝ ઇક્વલ ટુ 1 બાય b જે છે એ આપેલું છે ઓપ્શન નંબર a, એટલે આ જે છે એ કરેક્ટ છે. તો આ ક્વેશ્ચન છે એમાં આ જવાબ આવશે. આગળ જોઈએ. નેક્સ્ટ આ દાખલો છે, જોઈએ. x બરાબર e રેસ ટુ t cos t, y બરાબર e રેસ ટુ t sin t, વક્ર પરના t બરાબર π/4 ને સંગત બિંદુએ સ્પર્શક x અક્ષની ધન દિશા સાથે ખાલી જગ્યા માપનો ખૂણો બનાવે છે જ્યાં t બિલોંગ્સ ટુ r છે. તો અહીંયા આપ્યા છે a π/4, b π/2, c 0, d π/3. તો પહેલાં તો બે વક્ર આપ્યા છે એ t બરાબર π/4 ને સંગત x અક્ષની ધન દિશા સાથે, એટલે આમાં તે સૌથી પહેલાં આપણે ઢાળ ગણવો પડે. એટલે કે અહીંયા છે ને આપણે m જે છે x બરાબર e રેસ ટુ t cos t એવું આપ્યું છે, એટલે x બરાબર આપણને આવું આપ્યું છે કે e રેસ ટુ t cos t, એટલે x છે ને ટીનું વિધેય છે, એટલે આમાં છે ને આપણે dx બાય dt એવું ગણશું. હવે એ જ રીતે y જો તમે જોવા જાઓ તો e રેસ ટુ t sin t છે, એટલે અહીંયા છે ને આની ઉપરથી આપણે dy બાય dt ગણશું, બરોબર. હવે તમારે ગણવાનો છે ઢાળ એટલે આપણે ગણવાનું છે m એટલે આપણે ગણવાનો છે dy બાય dx, એટલે આના બરાબર આવશે dy બાય dt ભાગાકારમાં dx બાય dt આ રીતે આવશે. dy બાય dt અને dx બાય dt જે છે એ કિંમત મળી જાય પછી આમાં તમને બિંદુ આપ્યું છે π/4, એટલે t બરાબર π/4 માટે જે છે એ આપણે ગણતરી કરશું અને ત્યારબાદ કાંક આગળ કરશું. તો અહીંયા જે વક્રનું સમીકરણ આપ્યું છે કે x બરાબર e રેસ ટુ t cos t અને y બરાબર e રેસ ટુ t sin t. તો આની ઉપરથી દાખલાની શરૂઆત કરીએ સૌથી પહેલાં. તો જો અહીંયા x બરાબર e રેસ ટુ t cos t અને y બરાબર e રેસ ટુ t sin t આવું આપેલું છે. હવે dx બાય dt તમે ગણો એટલે e રેસ ટુ t ગુણાકારનો નિયમ, બરોબર. આ cos t જે છે એનું cos t જ રાખીએ, આ e રેસ ટુ t નું e રેસ ટુ t, હવે માઇનસ આ બીજું વિધેય e રેસ ટુ t, આ cos t જે છે એનું માઇનસ sin t, એટલે જો આ જે છે એ મળ્યું મને dx બાય dt. e રેસ ટુ t એમાંથી કોમન કાઢ લઉં એટલે અહીંયા કાઉન્સમાં રહેશે cos t માઇનસ sin t.
વાયનું ઈ રેસ ટુ ટી સાઇન ટી જે અહીંયા આપ્યું છે. હવે અહીંયા ડીવાય બાય ડીટી ગણવું એટલે ઈ રેસ ટુ ટી ઇન્ટુ સાઇન ટી પ્લસ ઈ રેસ ટુ ટી સાઇન ટીનું થઈ જશે કોસ ટી. આમાંથી ઈ રેસ ટુ ટી કોમન કાઢી નાખવું એટલે કૌંસમાં રહેશે કોસ ટી પ્લસ સાઇન ટી. તો ડીએક્સ બાય ડીટી અને ડીવાય બાય ડીટી બે કિંમત મળી છે. આની ઉપરથી આપણે ડીવાય બાય ડીએક્સ ગણીએ તો ડીવાય બાય ડીએક્સ બરાબર અહીંયા આવશે ડીવાય બાય ડીટી અપોન ડીએક્સ બાય ડીટી. તો ડીવાય બાય ડીટી છે એની કિંમત અહીંયા મૂકો તમે કે ઈ રેસ ટુ ટી આ રીતે અને અહીંયા કૌંસમાં સાઇન ટી પ્લસ કોસ ટી અને નીચે ઈ રેસ ટુ ટી કોસ ટી માઇનસ સાઇન ટી. તો ઈ રેસ ટુ ટી જે છે એ કેન્સલ થઈ જશે એટલે અહીંયા સાઇન ટી પ્લસ કોસ ટી અને નીચે કોસ ટી માઇનસ સાઇન ટી આવી રીતે આવશે. હવે તમને જે બિંદુ ગણવાનું કીધું છે એ છે ટી બરાબર પાઈ બાય 4. પાઈ બાય 4 આગળ તમારે સ્પર્શકનો ઢાળ ગણવાનો છે એટલે અહીંયા જ્યાં જ્યાં ટી છે ને ત્યાં આપણે પાઈ બાય 4 મૂકી દઈએ એટલે તમને આ તો ખબર હશે કે સાઇન પાઈ બાય 4 તમે જોવા જાઓ એટલે અહીંયા થશે 1/√2 અને કોસ પાઈ બાય 4 તમે જોવા જાઓ એટલે અહીંયા થશે 1/√2 બરાબર. એટલે જો એમ બરાબર સાઇન પાઈ બાય 4 પ્લસ કોસ પાઈ બાય 4 એટલે કોસ પાઈ બાય 4 નીચે માઇનસ સાઇન પાઈ બાય 4 એટલે અહીંયા ઉપર જો તમે જોવા જાઓ ને તો એમ બરાબર 1/√2 પ્લસ 1/√2 એમ અને નીચે 1/√2 માઇનસ 1/√2 એટલે ઉપર છે ને એ આમ આવશે 2/√2 ડિવાઇડેડ બાય 0 એટલે આમ આવશે √2 ડિવાઇડેડ બાય 0 એટલે કે એનો ઢાળ જે છે ને એ અવ્યાખ્યાયિત થાય. સ્પર્શકનો ઢાળ જે છે એ અવ્યાખ્યાયિત થઈ ગયો. હવે આવા સમયે જે છે આપણે એવું કહી શકીએ કે ઢાળ જ્યારે અવ્યાખ્યાયિત થાય ત્યારે સ્પર્શક જે છે એ શિરોલંબ સ્થિતિમાં હોય એટલે કે શિરોલંબ સ્થિતિમાં હોય એટલે એ આ રેખા દર્શાવે બરાબર. હવે આ રેખા જ્યારે હોય શિરોલંબ સ્થિતિમાં ત્યારે અહીંયા ખૂણો જે છે એ બને 90નો એટલે અહીંયા આપણે કહી શકીએ પાઈ બાય 2 એટલે કે સ્પર્શક એક્સ અક્ષની ધન દિશા સાથે પાઈ બાય 2નો માપનો ખૂણો બનાવે છે આવું આપણે કહી શકીએ. આટલા જ માટે આ રાખીએ છીએ. હજી એક દાખલો જે છે નાનો એવો આ કરી લઈએ. દાખલા નંબર y102 y બરાબર x² માઇનસ 2x પ્લસ 3. આ નોર્મલ દાખલો છે. ખાલી જગ્યા બિંદુઓ અભિલંબ y અક્ષને સમાંતર હોય તો સૌથી પહેલાં તો આપણે એનો ઢાળ ગોતવો પડે. y બરાબર x² માઇનસ 2x પ્લસ 3 એટલે dy બાય dx બરાબર અહીંયા આવશે 2x માઇનસ 2 જે અહીંયા આપ્યું છે. હવે આ જે છે એ 2x માઇનસ 2 જે છે આ અહીંયા જે આપ્યું છે એ છે સ્પર્શકનો ઢાળ. હવે અભિલંબનો ઢાળ તો મેં તમને સૂત્ર શીખવાડ્યું છે કે સ્પર્શકનો ઢાળ ગુણ્યા અભિલંબનો ઢાળ ગુણ્યા અભિલંબનો ઢાળ બરાબર 1. તો સ્પર્શકનો ઢાળ છે એને બરાબર 1// અભિલંબનો ઢાળ એટલે અભિલંબનો ઢાળ બરાબર અહીંયા તમે કરો તો 1// સ્પર્શકનો ઢાળ એવું આવે એટલે અભિલંબનો ઢાળ બરાબર 1// 2x માઇનસ 2. આ સમીકરણ જે છે એ આપણને મળે. હવે અભિલંબ છે એ y અક્ષને સમાંતર છે એટલે કે શિરોલંબ છે. જુઓ y અક્ષને સમાંતર એટલે એ શિરોલંબ રેખા થઈ. બાજુના દાખલામાં મેં તમને સમજાવ્યું કે જ્યારે y અક્ષને સમાંતર હોય ત્યારે તે શિરોલંબ રેખા થાય. હવે શિરોલંબ રેખા હોય એટલે એની માટે 2x માઇનસ 2 એ 0 થાય એટલે જો અહીંયા 2x માઇનસ 2 0 2x માઇનસ 2 0 તમે લ્યો એટલે અહીંયા આવશે 2x ઇક્વલ ટુ 2 અને x ઇક્વલ ટુ અહીંયા આવશે 1 જુઓ એટલે અહીંયા x ઇક્વલ ટુ 1. હવે x ઇક્વલ ટુ 1 માટે અહીંયા y ની કેટલી કિંમત મળે એ જોવું હોય તો x ઇક્વલ ટુ 1 આમાં મૂકો તમે એટલે y બરાબર 1² માઇનસ 2 ઇન્ટુ 1 પ્લસ 3 એટલે 1 માઇનસ 2 પ્લસ 3 એટલે 3 પ્લસ 1 4 4 માઇનસ 2 એટલે 2 એટલે 1 બિંદુ આગળ વક્રનો અભિલંબ જે છે એ y અક્ષને સમાંતર થશે બરાબર. આવું આપણે કહી શકીએ. તો આ જે લેક્ચર છે એમાં અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર છે એમાં વધુ કેટલાક આગળ એક્ઝામ્પલ જોશું. બને ત્યાં સુધી આ પ્રકારના દાખલા જે છે આ જ કરવાના છે બોર્ડમાં તે પણ અને JEEમાં પણ કારણ કે આ પ્રકારના દાખલા જ પૂછાય છે. આ સિવાય મેં તમને ખ્યાલ હોય તો 2 આકૃતિવાળા દાખલા કરાવેલા છે જેમ કે શંકુની અંદર નળાકારની અંદર શંકુ હોય પછી નળાકારની અંદર વર્તુળ હોય બરાબર અને ઉપર અર્ધશીર્ષ કોણવાળા દાખલા આવા આવેલા છે. તો આ પ્રકારના દાખલા જે છે એ IMP છે અને વારે વારે જે છે એ એક્ઝામમાં આવતા હોય છે. તો આ જ પ્રકારના એક્ઝામ્પલ જે છે એ તમારે કરવાના છે. તો આ જે લેક્ચર છે એમાં આપણે અહીં સુધીનું રાખીએ છીએ. વધુ જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. બધા દાખલા જે છે એની તમે નોટ્સ બનાવો છો એ નોટ્સ તમારે બનાવીને રાખવાની છે. તો
આટલું જ રાખીએ છીએ. થેન્ક યુ.